તો ચાલો મિત્રો, આજે આપણું હે ને મશીન રિપેર કરવાનું હોય. આજે આપણે એનો સામાન આવી ગયો હોય, તો આજે સામાન ફિટ કરવાનું. તો ચાલો આજે તમને બતાવી, આપણે વિડીયો બનાવ્યો હતો કે કયો કયો સામાન નાખવાનો. તો ચાલો આજે તમને હે ને વિડીયોમાં બતાવી આપણે શું સામાન લાવ્યા છે મશીનો અને કેટલો ખર્ચો થયો હોય. જો આપણે બ્લોક તૂટી ગયો હતો, તે આજે આપણે બ્લોક નવો લાવ્યા છે. અને જો આપણે હે ને હેડ બનાવવાનો તો હેડ બનાવી, હેડના પણ 1000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે. જો અને હે ને વાલ ને બધું નવું આવી ગયું, એટલે વાલ શેકાય નહીં. હજુ વાલ બનાવવાના હે ને 1000 રૂપિયાનો ખર્ચો થયો. અને આપણે લાઇન એન્ડ પિસ્ટન પણ આવી ગયા છે, પેકિંગ શર્ટ આવી ગયો છે, અને વાલના હરિયા ટાપટિયા શર્ટ બુશિંગ જો હંધો સામાન આવી ગયો હોય. અને આજે આપણે મશીન રિપેર કરવાનું. તો ચાલો આજે આપણે બતાવીએ આપણું મશીન. જુઓ, આ છે આપણું મશીન. અને આમાં પણ કેટલી જાતના ચક્કર આવે જો તમને બતાવીએ. શિવ ચક્કર, ટાઈમિંગ ચક્કર, મેન ચક્કર, કેટલા ચક્કર આવે